કિનલબેન જાય છે પ્રવાસમાં. એની મમ્મીને પણ પગે લાગે, આશીર્વાદ લઈ લે. શું નામ છે તારું? નેન્સી. આપણા રવિભાઈ આ 2 દિવસનું છે ને મુન્નાભાઈ. બધું બાળકોને એમ થવું જોઈએ કે મુન્નાભાઈ નહીં આપણને રસોઈ ખવડાવી. વાહ. જય માતાજી, જય ગુરુદેવ. મિત્રો કેમ છો? બધા મજામાં છે? તો અમે પણ બધા મજામાં છીએ. તો ફરી એક નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. રોજ તો મિત્રો આપણે સવારમાં મોર્નિંગમાં બ્લોગ ચાલુ કરીએ છીએ અને આજે તો સાંજે બ્લોગ ચાલુ કર્યો છે. અને સાંજે બ્લોગ ચાલુ કરવાનું કારણ એક જ છે, અમારા કિનલબેન જાય છે પ્રવાસમાં. તો કિનલબેન જય માતાજી. જય માતાજી. તો પ્રવાસમાં જવાનું છે. ક્યાં ક્યાં પ્રવાસમાં જવાનું છે? સ્ટેચ્યુ ઓફ યુનિટી, પોઈચા, વડતાલ. હા, તો ભાઈ સવારમાં અત્યારે કિનલબેન વાગી ગયા છે 9:30 અને 10 વાગે અહીંથી બસ ઉપડવાની છે. તો અમારા કિનલબેન ને બધા વિદ્યાર્થીઓ અમારા ગામના આકોલાળી પ્રાથમિક સ્કૂલના વિદ્યાર્થી ભાઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી આવી રહ્યા છે. ખાસ આપણા મિત્રો હોય તો જાજો આપણા ગામને સપોર્ટ કરજો અમારા, કારણ કે મિત્રો ઘણા બધા અમારા કેવડિયા છે. તો ખાસ બધા મિત્રો સપોર્ટ કરજો. અમારા ગામના વિદ્યાર્થી આવે છે, જોવાલાયક સ્થળ હોય અહીંયા લઈ જજો બાળકોને. કાં કિનલબેન? તો જો અમારા કિનલબેન માતાજીને કંઈક પ્રાર્થના કરે છે. તો કરી લો પ્રાર્થના. ઠેલો લઈને કમ્પ્લીટ થઈ ગયા છે. તો થઈ જાવ તૈયાર કિનલબેન. જય માતાજી. તો જય માતાજી. જય માતા. પગે લાગી લો બધાને. ચાલો. તો એમની મમ્મીને પણ પગે લાગે, આશીર્વાદ લઈ લે. તો જય માતાજી. તો હાલો ગ્રંથભાઈ, ટાટા કહી દો ગ્રંથભાઈ ને. તો બેન જો જાય છે પ્રવાસમાં, આવજો કહી દે. તો ચાલો જાય છે, આવજો કહીજો બધા. હા, તો જો કિનલબેન 9:30 વાગે નીકળે છે. તો ચાલો કિનલબેન ને મૂકી આવું. અમારી ગામની સ્કૂલમાં મૂકવા જવાના છે. તો ગાડી ચાલુ કરીએ. કાં કિનલબેન? તો કે અંધારું છે એટલે કિનલબેન કઈ એકલા જાય નહીં, એટલા માટે કિનલબેન ને વાહે લઈને બેસી જાય. તો ચાલો મૂકી આવી સ્કૂલ. ફાઇનલી મિત્રો તો પહોંચી ગયા છે અમારા જ ગામની સ્કૂલની અંદર. અને બધી છોકરીઓ અત્યારે એકાબીજીના ઘેરે જાય છે તૈયાર થવા. અમારા કિનલબેન પણ અંદર જતા રહ્યા છે. ફાઇનલી બધા બાળકો સ્કૂલની અંદર ભેગા થવા મળ્યા છે. હવે બસની રાહે છે બધા. તો જો અહીંયા બધા છોકરા છોકરી બધા આવી ગયા છે. ફાઇનલી બધા જો પ્રવાસમાં જવા તૈયાર થઈ ગયા છે. આ બધા બાળકો ખુશખુશાલ છે. તો આ બાજુ બધા વાલીઓ મૂકવા આવે છે. જોકે 80 બાળકો જાય છે અત્યારે. અને હાલ અહીંયા સાહેબ આપણે પૈસાની કામગીરી ચાલુ છે લેવાની. શિક્ષકો બધા આ બધી બાળકો જો કેટલી ખુશખુશાલ છે અત્યારે હાલમાં પ્રવાસમાં. અમારા કિનલબેનની ટુકડી છે. કાં કિનલબેન? શું નામ છે તારું? નેન્સી. હસ્તી. જાનવી. રૂવી. હસ્તી. ખુશી. સ્ટેચ્યુ ઓફ યુનિટી, વડતાલ, પોઈચા. તો આવે છે બધા સ્ટેચ્યુ યુનિટી. તો ખાસ આ બધા બાળકો તૈયાર થઈ ગયા છે જે આવવા માટે. તો સરદાર વલ્લભભાઈ સ્ટેચ્યુએ જઈ રહ્યા છે બધા બાળકો. ખાસ ખુશખુશાલીમાં છે બધાને. તો વિડીયોમાં આવવાની ફૂલ તૈયારી છે. બધા ટાટા કરી રહ્યા છે. ખાસ બધાને પહેલેથી લઈ લઉં. જય માતાજી બધાને. વાહ, પછી કહેતા ને એવો રહી ગયા એમ. વાહ, જય માતાજી. આ છે આપણા રવિભાઈ, લાઈનમાં આવે છે તે છે. રહી લેજો. આમ તો જોવા નહીં મળતા હોય તમને. કેમ રહ્યો પૈયા? સારું થઈ ગયું? ધ્યાન રાખજો બધા પ્રવાસમાં. આડાવાળા ન થઈ જતા. બધાને લઈ લઉં છું, આમાં કોઈ ખોવાય ન જાય. આ છે આપણા ચિંતનભાઈ જે લાઈવમાં હોય. જય માતાજી. ખાસ બધાને બ્લોકમાં લેવાના હતા. તો ક્યાં ક્યાં જાવ છો ભાઈ પ્રવાસમાં? સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર સરોવર ડેમ, પછી આણંદ ડેરી, પછી પોઈચા, વડતાલ. વાહ,
બધા ભાઈ ચિંતનભાઈ અમારા આવી રહ્યા છે રોજ લાઈવમાં હોય તમે જોતા હો છો એ છે અમારા ચિંતનભાઈ બાળકો માટે મિત્રો આ વસ્તુ બધી જો રસોડાની સાથે સાથે લઈ જાય છે આ તમામ વસ્તુ આ 2 દિવસનો પ્રવાસ છે એ માટે બાળકો માટે લઈ જવામાં આવી છે અને ખાસ રસોઈ બનાવવાવાળા એવા આપણા મુન્નાભાઈ જય માતાજી મુન્નાભાઈ જય માતાજી ભાઈ જય માતાજી જય માતાજી બાબુલાલ તો ખાસ આ બધા વાલીઓ આવ્યા છે બાળકોને મૂકવા અને આ મુન્નાભાઈની રસોડાની તૈયારી છે આ 2 દિવસનું છે ને મુન્નાભાઈ બધું 2 દિવસનું રસોઈ છે બાળકોની અલગ અલગ મેનુ બનાવેલું છે ખાસ વાહ સરસ તો બાળકોને ભાઈ એન્જોય કરાવજો હા કાંઈ ઘટે નહીં એવું બાળકોને એમ થવું જોઈએ કે મુન્નાભાઈ નહીં આપણને રસોઈ ખવડાવી એમ યાદ કરવા જો વાહ ભાઈ વાહ ફાઇનલી ભાઈ દિલાવર બસ આવી ગઈ છે બાળકો માટે અને સામાન ચડાવવાની તૈયારીમાં છે ક્યારે ભાઈ બાળકોનો જો રસોઈ બનાવવાનો સામાન ડીકીમાં ફિટ કરે છે આ બધા વાલીઓ અત્યારે મહેનત કરાવવા મળ્યા છે જો વસ્તુ મળી છે આવવા અંદરથી ટાટા હવે આવજો જવા મળ્યા છે બધા વિદ્યાર્થીઓ બસમાં બેવા મળ્યા છે આવજો ટાટા બધા જાઓ જાઓ ધ્યાન રાખજો બધા વાહ ભાઈ વાહ બધા મહેનત કરવા મળ્યા છે ચડાઈ દીધી વસ્તુ ભાઈ બધી ડન ને વાહ આ ભાઈ બંધો જો ગેસનો બાટલો લઈ જાય છે ચાલો બસમાં ચડાવો હવે ભાઈ વાહ ટાટા આવજો ફાઇનલી મિત્રો તો બધા વારાફરતી બાલિકાઓ ચડે છે આ બધા અત્યારે લાઈનમાં હાલમાં 87 બાળકો છે અંદર જવા તૈયાર થઈ ગયા છે તો જોઈજો એક પછી એક ચડે છે બધા ડન ડન બધા અરે ભાઈ ઓનલી ફોર પ્લે બસમાં ચડી ગયા છે અવાજ હેલો ટાટા કીધો બધા આ છોકરાનો આનંદ જો બધા વાહ આ છે આપણે કિનલબેન નો ટોપ હતો ચાલો વાહ ટાટા આવી જાઓ બધા ચાલો બધા બાળકો અંદર ગોઠવાઈ ગયા છે વ્યવસ્થિત અને બધા વાલીઓ અત્યારે રાહ જોઈને ઊભા છે જો કે બસ ઉપડે પછી જ આ બધા વાલીઓ ઘેરે જવાની તૈયારીમાં છે કે બધા બાળકોની રાહ જોઈને જ ઊભા છે તો ચાલો હમણાં બસ નીકળે પછી તમને બતાવીએ મિત્રો પ્રવાસની બસ હવે ઉપડી ગઈ છે બધા છોકરા હવે ટાટા ટાટા કરવા મળ્યા છે તો ફાઇનલી તમે જોઈ શકો છો હાલ બધા બાળકો જાય છે અત્યારે અને વાલીઓ બધા બધા વાલી હવે પરત કરી રહ્યા છે ઘેરે તો ચાલો તો હવે બાળકો પણ જતા રહ્યા છે અને હવે આપણે પણ જઈએ ઘેરે ફાઇનલી મિત્રો તો કિનલબેનને બસમાં બેસાડી અને સ્કૂલેથી આવતો રહ્યો હું ઘેરે અને વાગી ગયા છે 12 વાગી ગયા છે તમે જોઈ શકો છો બાળકો પણ બધા સૂઈ ગયા છે અને મને પણ નીંદર આવવા મળી છે તો બસ મિત્રો આ સાથે આજનો વિડીયો અહીંયા જ પૂરો કર્યો છે ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હવે મળશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી